હોર્નેટ નું મોડેલ ભાઈ, આ હેવી થશે આપણે સ્પોર્ટ્સ બાઇક હે આપણા ગામમાં ના હાલે ભાઈ, કોલેજના કામની છે. અને અમારા રાજુભાઈને બી બાઇક લેવાની છે. સો હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમે જોયું હશે તો પાછલા 4-5 દિવસથી આપણા વ્લોગ નહોતા આવતા, કેમ કે હું શીખી રહ્યો હતો હિન્દીના 2 મહત્વપૂર્ણ મુહાવરા. જી હા, એમાં પહેલો મુહાવરો એ છે કે ભાઈ ઊંટ કે મુંહ મેં જીરા. હા, થોડોક વિયર્ડ હે, પણ મતલબ એમ કે ભાઈ ઊંટના મોઢામાં જીરું, કેમ કે ઊંટનું મોઢું મોટું હોય અને ભાઈ આપણે જીરું આપી તો મતલબ આવશ્યકતા કરતાં પણ થોડુંક મળે, એને કહેવાય ઊંટ કે મુંહ મેં જીરા. અને જે બીજો છે ભાઈ, એ તો મારો ફેવરેટ છે કે ચોર કો નહીં, ચોર કી માં કો મારો. મતલબ કે જેને જે જવાબદાર માણસ છે એને નહીં, પણ એના સાથીદારોને મારો. આ મુહાવરા આવા છે, મતલબ 4-5 દિવસમાં આટલું શીખી શક્યો છું, બીજું શીખીશ હજી. તો ઠીક છે, ચલો મુહાવરા ને એ બધું તો શીખાતું રહેશે, પણ હાલ મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે નાસ્તાનો સમય થઈ ગયો છે, તો આપણે નાસ્તો કરી. તો જો મને જે તાવ ને શરદી થઈ હતી ને, એ તો ભાઈ 4-5 દિવસ ચાલી અને મને મટી ગઈ. પછી કાકાને થઈ ને, કાકામાંથી પછી હવે અમારા આ ભાઈમાં ટ્રાન્સફર થઈ છે અને એને બી લગભગ 3-4 દિવસ તો થયા, હજુ શરદીને ચાલુ છે. અને ભાઈ આ જે શરદીને છે ને ભાઈ, બહુ ખતરનાક, ખબર નહીં કેવો વાયરસ છે ભાઈ. પેટ દુખે, માથું દુખે, નળી દુખે. તો આ કચ્છનું આવું વાતાવરણ છે, બીજા ગામે તો મને નથી ખબર. તો બહુ બધું ધ્યાન રાખજો તમે, અને આવી શરદીની કે તાવની કે દવા ભાઈ ઘરે જ રાખી દેજો, કેમ કે વાયરલ ઇન્ફેક્શન એ મોસ્ટ ઓફ મારા બધા ફ્રેન્ડ્સને એકવાર તો તાવ આવી જ ગયો છે. તો જો ભાઈ કંઈક બપોરના 12:15 વાગે છે અને હાલ આપણે જવાનું છે હોન્ડાના શોરૂમમાં, કેમ કે અમારા આ ભાઈનો સુખનો સૂરજ ઉગી ગયો છે. તો આપણે બુક કરવાની છે 2 વ્હીલર. ડોક્યુમેન્ટેશન થશે, એટલું કાંઈ ડિલિવરી તો નહીં મળે. તો આપણે જોઈએ કયું મોડલ છે, કયું 2 વ્હીલર છે, ડોક્યુમેન્ટેશન જે કરવાનું છે આપણે કરતા આવીશું. ચલો જે આપણે શોરૂમ તો પહોંચી ગયા છીએ. અને આમ તો અમે 2-3 દિવસ પહેલાં બી આવ્યા હતા ભાઈ કલર હે કે મોડલના બારામાં ઇન્ક્વાયરી કરવા માટે, અને ડિસાઇડ તો કરી લીધું છે કે કઈ બાઇક લેવાની છે, કેમ કે ઓલરેડી આ ભાઈ પાસે એક્ટિવા તો છે જ. તો હવે આપણે લેવાના છીએ બાઇક, અને આજે આપણે બુકિંગ કરી નાખી, કેમ કે ડિલિવરી ટાઈમે હું આવું ના આવું ભાઈ, એટલે મેં કીધું કે ચલો ભાઈ બુકિંગના સમય તો આપણે સાથે જઈ. અને હાલ હવે જોઈ રહ્યા છે, અને મોડલમાં છે હોન્ડા એસપી શાઇન. અને જો ભાઈ એસપી શાઇનમાં આટલા બધા કલર છે, જેમાં બ્લુ કલર છે, પછી આ રેડ છે ને આ મેટ બ્લેક છે. તો મેં યોગેશને કીધું કે ભાઈ આ મેટ બ્લેક કલર સારો લાગે છે, તો આપણે આની સાથે જોઈ. પછી હવે એની ચોઈસ છે કે એને શું ગમે છે. અને આ જે મોડલ છે ને હોર્નેટનું ભાઈ લેટેસ્ટ મોડલ છે, અને કાલે કે પરમ દિવસે જ આવ્યું છે. એ નવી કહેતા હતા ને આપણે, કાલે કહેતા હતા કે પરમ દિવસે. આ હોર્નેટનું મોડલ ભાઈ, આ હેવી થશે આપણે સ્પોર્ટ્સ બાઇક છે આપણા ગામમાં ના હાલે ભાઈ, કોલેજના કામની છે. અને અમારા રાજુભાઈને બી બાઇક લેવાની છે ને એ ડિસાઇડ કરી રહ્યા છે. આ સાદી સાઇન છે ને, એ આપણે અંદર જઈને અને જે કાગળિયાનું કામ છે ને એ કરી. હું શું કરું તને, આ મેટ બ્લેક કલર મને મસ્ત લાગે છે, તારું શું કહેવું? હે એક્ટિવા અને 2 સેમ કલર થઈ જશે. અને ભાઈ આ એસપી સાઇનમાં બી 2 વેરિયન્ટ છે, એક આ ડિસ્ક બ્રેક છે અને એક નોન ડિસ્ક બ્રેક છે. તો હું તને સજેસ્ટ કરું છું કે આપણે નોન ડિસ્ક બ્રેક લઈ, બાકી તો હવે ભાઈની મરજી. તો ચલો ભાઈ, બુકિંગ માટેની અડધી પ્રોસેસ તો થઈ ગઈ છે, અને હવે ડિલિવરી જે છે એ 10-15 દિવસ લાગશે. અને મોડલ ભાઈ ફાઇનલ થઈ ગયું છે, અને જે કલર છે એ ડિફરન્સ છે, મેં જે કીધું તો એ નથી. એ હવે ડિલિવરીના સમયે આપણે જોશું કે કયો કલર આપણે ફાઇનલ કરે છે. તો ચલો હવે જઈએ આપણે ઘરે અને જમી, કેમ કે ઓલરેડી 1 વાગી ગયો છે. ઓકે, સો ભાઈ આજનો જે દિવસ છે ને ભાઈ બહુ ખાસ છે, કેમ કે તમને ખબર હશે તો રામેશ્વર જે જગ્યા છે ને ત્યાં આગળ રામજીપીર દાદાનો મેળો ભરાય છે, અને આજના દિવસે મંદિરમાં પ્રસાદી ચડાવવાનો કાર્યક્રમ હોય, એટલે કે આવતીકાલથી મેળાની ઓફિશિયલી રીતે શરૂઆત થઈ જશે. તો આજના દિવસે બધા લોકો, આજુબાજુ જે ગામના લોકો છે ને ત્યાં પ્રસાદી ચડાવવા માટે આવે. અને અમને યાદ છે કે જ્યારે અમે સ્કૂલમાં હતા ને ત્યારે છૂટી પડતી ને જ્યારે 5 વાગે, પછી અમે બધા ફ્રેન્ડ્સ લોકો પગે જતા અહીંયાથી વિરાણીથી કંઈક 2-2.5 કિલોમીટર થતું હશે, તો અહીંયાથી પગે જતા અને રામદેવપીરના મંદિરે પ્રસાદી ચડાવતા. આમ તો આપણે પણ જઈએ પ્રસાદી ચડાવવા માટે, પણ હાલ તો આપણે કામ છે એટલા માટે આપણે જવું છે તો બહાર. અને જોઈ સાંજના સમયે અગર ટાઈમ મળશે આપણે તો પછી આપણે જશું પ્રસાદી ચડાવવા માટે, નહીં તો પછી કાલના દિવસે એટલે મેળાના દિવસે આપણે પ્રસાદી ચડાવી દઈશું. અને આપણે જે કામથી જવું છે ને ભાઈ, મારું કામ નથી, આ ભાઈનું કામ છે, અને એ બી આપણે બીજા ગામે જવાનું છે. ચરાખડા જવાનું હોય ને, કે વાયા બીજા ગામે હે 2-4? એક જ ગામ. ચલો એક જ ગામે. આઈ હોપ કે અડધા કલાકમાં આનું કામ પતી જશે.
તો જો આ ઘરમાં કંઈક તો લાઇટ ફિટિંગ કરવાની છે, જેમાં એક બે બોર્ડ બદલાવાના છે. તો યોગેશભાઈ તો એના કામે લાગી ગયા છે. અને ભાઈ અમારું આવું જ છે ભાઈ, જ્યારે મને કામ હોય ત્યારે યોગેશ મારી સાથે ચાલે, અને જ્યારે યોગેશને કામ હોય ત્યારે હું યોગેશની સાથે જાઉં. તો મતલબ અમારું આવી જ રીતના ચાલતું રહે. ચલો જી, અહીંયા કને તો કામ પૂરું થઈ ગયું ને હવે આપણે જશું અહીંયાથી આપણા ગામ વિરાણી મોટી. તો જો આપણે વિરાણી તો પહોંચી ગયા છીએ, અને ભાઈ રસ્તામાં જે ટેલર વાળાએ ડસ્ટ ઉડાડી છે અમારા ઉપર ભાઈ, હમણાં તો એમ થારું નાહી આવું ભાઈ, એવું સારું. સિંગલ પટ્ટી રોડ છે એક તો, અને ભાઈ એક ડમ્પરમાંથી ડમ્પર 10 ડમ્પર આમ લાઈનમાં આવે. ઓકે સો ગાઈસ, આપણે ઘરે આવી ગયા છીએ અને આજ રાતના જમવામાં ભાઈ સ્પેશિયલ આઈટમ બની છે, અને એ છે ભાઈ દાલ બાટી. અને એમાં બી અમારા જે મિસ્ત્રી સાહેબ છે બનાવવાળા રસોઈયા, એને દાલ બાટી પહેલી વાર ટ્રાય કરી છે આપણા ઘરે. દાળ તો બની જશે, નોર્મલ છે, દાળ તો બનાવે છે એટલે ડાઉટ આપણે આ બાટીમાં છે. ને બાટીના તમે હે ભલે તો ટેસ્ટ કરશો ને, બાટીના તમે જો ડિઝાઇન તો જો ભાઈ એમ લાગે કચ્છના પેડા બનાવ્યા છે. આમ તો બાટી ગોલ હોય, પણ અમારી બાટી આમ ગોલ હે, ગમે તેમ ગોલ હે. લેટ તો ચાલે, હવે શું થોડુંક મોડું જમશું, શું ફરક પડશે. પણ આજે આપણે દાળ બાટી જમવાના છીએ. અને હજુ ડાઉટ હતો ને એટલા માટે થોડીક ભાત પણ ચડાવી દીધી છે. કેમ કે તમને ભરોસો નતો તમારી રસોઈ ઉપર? અચ્છા, એટલે શું કાકાની તબિયત ખરાબ છે ને એટલા માટે એને ડોક્ટર સાહેબે ઘઉં ખાવાની ના પડી છે, એટલા માટે એના માટે ચાવલ બને છે. અને તમે ઘરમાં જો ભાઈ રાગના આલાપ ચાલુ છે. सुर कंपटीशन चालू है ता है वेदु सुर कंपटीशन चालू है. कौन सारू गारू, मासी के પછી મમ્મી? માછી. હે તું મત ગાયા કર બેન, તું મત ગાયા કર, તારો અવાજ એટલો મસ્ત હે. અરે હવે તો ત્રણ દી ત્યાં ભગવાન ભેગા રહ્યા. વેદુ આજે દાલ બાટી ખાશે. તને ભાવશે? તને ભાવે દાલ બાટી? ભૈયા અમને બધું ભાવે. મામા તો તને દાલ બાટી ભાવે? અમને બધું ભાવે. કે મેં તો દાલ બાટી ખાऊंगी. બોલ વેલો, બોલ વેલો, બોલ ઓલા, બોલ વેલા. જેવો કેમેરો બંધ થાય એટલે બોલવાનું ચાલુ, જેવો કેમેરો ચાલુ એટલે બોલવાનું બંધ. હા બોલ, બોલો બોલો, વાતો કરો. મામન કહી દે, તું મને ચીડાવે છે ને, મોટી થઈને જોઈ લેશ, કહી દે મોટી થઈને જોઈ લેશ, કહી દે મામન. તો લો જે આપણું જમવાનું આવી ગયું છે, આપણી દાળ બાટી ચાવલ, ઠીક છે. તો કાલ રાતની તો દાલ બાટી શું મસ્ત હતી ભાઈ, ખાવામાં હું એટલો મગન થઈ ગયો કે મને વિડીયો ઉતારવાનું ધ્યાન જ ના રહ્યું, ઠીક છે. અને હવે આપણે વ્લોગને એન્ડ કરી, આમ તો કાલ રાતે કરો તો પણ ઠીક છે, ચલો આજ સવારના આપણે એન્ડ કરી છીએ. આઈ હોપ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવે તો લાઈક કરજો, ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. અને આ જે વ્લોગ છે ને ભાઈ થોડોક લેટ આવ્યો હશે, એ હું તમને નેક્સ્ટ વ્લોગમાં કહીશ કે એનું કારણ શું હતું. સાદ 1-1:30 વાગે આવ્યો હશે. ટેક કેર. ને અમારા ભાઈનું કેવું હોય કે જેવા આપણે ગોળિયામાં નાખીને અને સુવા માટે ભાઈ રડું ચાલુ થઈ જાય, એટલું જોર જોરથી ચીલાવે, આપણે એમ આને શું થઈ ગયું, કાંઈ તકલીફ થઈ ગઈ. પણ જેવી તમે ગોળિયામાંથી બહાર કાઢો એટલે શાંત, હમણાં જો શાંત છે. પણ જેવી આપણે ગોળિયામાં રાખશો ને સુવડાવવા માટે તો એને ચાલુ થઈ જશે. આ જો તમને હું ડેમો બતાવું, હમણાં કેટલી શાંત છે, અને જેવી આપણે એને ગોળિયામાં રાખશો ને સુવડાવવા માટે, તમે જોજો. છે ને ચાલુ થઈ ગયું. ગીત ચાલુ કર દો, ગીત કર દો ચાલુ. ના ના રો દાઈ દૂધ ગલો ને સુઈ જાવ. ચલો જો તમે રડું ચાલુ થઈ ગયું. ખબર નહીં માએ કેવી ટ્રેનિંગ દીધી હે. મેં કાંઈ ટ્રેનિંગ નથી દીધી. તો હમણાં પારી પાછી બહાર નીકળશું તો શાંત એકદમ. મમ્મી એકવાર બહાર કાઢો ને, જોજો જો શાંત જોજો. છે ને શાંત. બોલો કોણ શીખવાડેલું આવું તને? હા કોણ શીખવાડેલું? મમ્મી શીખવાડે રે પપ્પા શીખવાડેરા?
મારું મગજ કહી દે, મારું મગજ. કે આ માસી હાથ ફેર્યો હોય. માસી હમ.